लो दोस्तों, योग दिवस वाले दिन आए हैं नौलखा ग्राउंड के अंदर। ये अपने अपने ग्रुप लेके खड़े हैं। हमारा योग ट्रेनर ना नंबर पर બધાનો આટલો આપલે છો અને જેટલા પણ યોગ ટ્રેનર છે એ પણ દોડીને આવશે એટલે મંચની સામે ઉભા રહેશે જોઈન્ટ ફોટો થઈ જશે જે ભાઈઓ બહેનો યોગ ક્લાસ ચલાવે છે એ દોડીને આવશે। હું આપણા આદરણીય ડેપ્યુટી મેયર ચિરાગ ભાઈને કહીશ કે આપણને માર્ગદર્શન આપશે કે કોડલેસ માઇક આપશે કોડલેસ। હા સર ચિરાગ સર પ્રમુખ ને આપશે તો આદરણીય આવાજ ને આપણા ડેપ્યુટી મેયર યોગ દિવસ વાले दिन मैं अपने 2 मिनट मार्गदर्शन ले। आवाज कोई नहीं, आवाज में योग टीचर कोई आवाज नहीं करे, आवाज नहीं बता आवाज। સૌને નમસ્કાર। આજે વડોદરા શહેરમાં જે આવનારા 21 તારીખે વિશ્વ યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છે એના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આટલો સુંદર અને આટલો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। માન્ય શિષપાલજી અને અમારી વડોદરાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણા સ્વાસ્થ્ય માટે એ સરકાર ચિંતા કરી રહી છે અને આ સૌ યોગના જે સાધકો છે એ પણ ચિંતા કરી રહ્યા છે, તો એને માન આપી અને આપણા જીવનમાં યોગને ઉતારી અને આપણે આપણું જીવન સ્વસ્થ બનાવીએ એવી નેમ સાથે આજે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। એમાં આપ સૌ આટલી વહેલી સવારે ઉઠી અહીંયા સુધી આવ્યા છો એ જ બતાવે છે કે તમે સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત છો। અને આવનારા દિવસોમાં મને ચોક્કસ ખાતરી છે કે જે લોકો અહીંયા આવ્યા છે એ બીજા 5 લોકોને યોગ માટે પ્રેરણા આપશે અને આપણે સૌ સ્વસ્થ સમાજનું નિર્માણ કરીશું। એ જ અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ। धन्यवाद। हमारा डेप्यूटी આપણે ચિરાગ ભાઈ એમણે કીધું કે 5 વ્યક્તિઓને સંકલ્પ લઈ આપણે સમસ્ત વડોદરાને યોગમય બનાવીએ। 21 જૂન આવે છે અને ગુજરાત સરકાર એની ચિંતા કરે છે। ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી એની ચિંતા કરે છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે। આપણું દરેક ગુજરાતીને કોઈને ડાયાબિટીસ ના થાય, કોઈને બીપી ના થાય, દરેક વ્યક્તિ સ્વસ્થ બને એના માટે ગુજરાત રાજ્ય બોર્ડ કામ કરે છે। આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આ યોગને પ્રમોટ કરે છે। योग करो तो जीवन में स्वास्थ्य मिले छे, शक्ति मिले छे। अपने भारतीय जनता पार्टी शहर प्रमुख आदरणीय डॉक्टर जयप्रकाश भाई ने कही कि 2 मिनट मार्गदर्शन आपसे। आवाज नहीं, फिर हम उनको ढूंढ भाई साइलेंस प्लीज। मंच ने अगर जे पण ट्रेनर से मोहन धन्यवाद। और एक पण आवाज नहीं करिए। भारत माता की, भारत माता की। गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित आज वडोदराમાં યોગનો મહાકુંભ અહીંયા નવલખી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। આદરણીય શિષપાલજી એનું માર્ગદર્શન કરી રહ્યા છે અને તમામ જે યોગના શિક્ષકો છે, યોગના સાધકો છે, સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2014માં શપથ લીધા ત્યારથી જ એમના મનમાં નક્કી કર્યું હશે તો ભારતને કંઈક આપીશ। એમાં સૌથી મોટું યોગદાન કોઈ હોય આપણને આજે યોગ બોર્ડના માધ્યમથી અને યોગનું શિક્ષણ મળ્યું છે। આપણે પોતે યોગ કરીએ અને રોગ ભગાડીએ, રોગ અને લોકોને પણ આમાં જોડીએ। સાથે સાથે એક બીજું મોહિમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઉપાડ્યું છે, 1 નેશન 1 ઇલેક્શન। આપણે પણ આ મોહિમમાં જોડાઈએ, એક જન આંદોલન આમાં ઊભું કરીએ અને આવનારા દિવસોમાં એક સાથે થાય તે આપણે પોતે પણ સંકલ્પ લઈએ। દિનાંક 15 જૂન 2025 રવિવાર સવારે 6:15 વાગે અંબાલાલ 1 નેશન 1 ઇલેક્શન પર મંતવ્ય નોટ દ્વારા સંકલન અને વોકેટ આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને 1 નેશન 1 એ જ સાથે વિનમું છું। धन्यवाद। हमारा शहर प्रमुख आदरणीय जयप्रकाश भाई
बहुत आसानी से हो सकता है। तो अगर योग अपनाते हैं तो हम कई सारे डिजीज 15 તારીખે વન નેશન વન ઇલેક્શન એક કાર્યક્રમ છે આપ બધા યોગી ભાઈ બહેનોને હું આહવાન કરવા માંગુ છું એ કાર્યક્રમમાં આપ જરૂર જોડાઓ ડોક્ટર જયપ્રકાશ ભાઈ આપને આહવાન કર્યું છે આપણે બધા સાથે મળીને આ આત્મનિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણનો કાર્ય કરવાનું છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેના સ્વપ્નોને સાકાર કરવાનું છે ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે એટલે પોતે પણ યોગ કરે છે અને ભારતને યોગ સાથે અને આખા વિશ્વને યોગ સાથે જોડવા માંગે છે મિત્રો આપણે બધા સૌભાગ્યશાળી છે કે આપણે દેશની એવા વડાપ્રધાન પ્રાપ્ત થયા છે જે યોગી तो હવે આભાર तो बोलो मेरे साथ करो योग करो योग करो योग घर घर जाएंगे घर घर जाएंगे भारत माता की भारत माता की ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ કાર્યક્રમમાં ગુજરાત ક્ષેત્રે અને હૃદયથી આભાર માનીએ વિશેષ ઉપસ્થિતિ માટે શ્રી ચિરાગભાઈ બારોટ મેયર શ્રી ડૉક્ટર જયપ્રકાશ પ્રમુખ શ્રી ડૉક્ટર અને ઉપસ્થિત સૌ યોગીઓનો હૃદયથી આભાર માનીએ પત્રકારનો આભાર માનીએ છીએ વડોદરા વાસીઓનો હૃદયથી આભાર માનીએ છીએ આપણે સૌએ જયકાર કરો ભારત માતા કે ભારતીય વંદે સંસ્કૃતિની અમૂલ ભેટ છે યોગી પ્રધાનમંત્રી છે એ સમસ્ત ભારતને યોગ સાથે જોડીને બધાને યોગી નિરોગી સમાજ માટે સહયોગી અને